મિત્રો અત્યારે વાગ્યા છે શિયાળાના સવારના 7:30 અને છતાં પણ ઠંડીનો અહેસાસ ન થાય ને એવું આજનું છે આજની પોઝિશન આપણી. કારણ કે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ લિયા ગામમાં આવેલા વીર વસરા દાદાના દર્શન કરવા માટે. જય વીર વસરા દાદા. મિત્રો તમારો આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો આજે સવારમાં 6 વાગ્યે નીકળી ગયા છીએ ઘરેથી લિયા ગામમાં આવેલા વીર વસરા દાદાના દર્શન કરવા માટે અને અત્યારે વાગ્યા છે 7:30 અને જો મસ્ત મજાના સૂર્યનારાયણના આપણે દર્શન પણ થાય છે અને સવારનું મનમોહક વાતાવરણ છે મસ્ત મજાનું. જો કંઈક આવું છે મસ્ત મજાનું વાતાવરણ સવારનું અને આવા જ સુંદર મજાના વાતાવરણનો આનંદ લેતા લેતા આજે આપણે જઈ રહ્યા છીએ લિયા ગામમાં આવેલા વીર વસરા દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો અત્યાર સુધીમાં આપણે લગભગ આશરે 4 કિલોમીટર અંતર કાપી લીધું અને અમારા ગામના બસ સ્ટેન્ડ વટી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ લિયા ગામમાં આવેલા વીર વસરા દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો આજનો મારો વિડીયો પૂરો જોઈજો જેથી હું તમને બતાવી શકું આજના દિવસની મારી જર્ની પગપાળા ચાલીને જવાની. તો ચાલો મિત્રો આગળ વધીએ અને તમામ જર્ની આજના દિવસની બતાવતો જઈશ. કેવું સુવિધા આવે છે અને કેવી પોઝિશન થાય છે, કેવો થાક લાગે છે, તમામ આજના દિવસમાં બતાવવામાં આવશે. આપણને વીર વસરા દાદા જવાનો ઘણા ટાઈમથી વિચાર હતો પણ આજે મન મક્કમ કરીને નીકળી ગયો છું. તો ચાલો મિત્રો પહોંચી લિયા ગામમાં વીર વસરા દાદાના દર્શને અને કરીએ આજના રવિવારના મસ્ત મજાના દર્શન. વાગ્યા છે સવારના 8 અને બાકી અત્યારનું વાતાવરણ પણ ને જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને એવું છે. કારણ કે સૂર્યનારાયણના દર્શન થતા હોય અને આગળનું મનમોહક દૃશ્ય પણ ખૂબ જ અદ્ભુત એવું છે. અને આ બાજુ છે જો મસ્ત મજાની મોટી પવન ચક્કી અને અહીંથી નીકળીને તો આપણે તો પાંખડો ઉપરથી નીચેનો આવે સારો અવાજ એટલો ઘોઘાટ કરે છે. તો કંઈક આવું છે અમારે વીર વસરા દાદાએ જતી વખતેનું દૃશ્ય અદ્ભુત એવું છે અહીંનું લોકેશન. કારણ કે દૂર સુધી પવન ચક્કી દેખાય જો. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. તો મિત્રો અત્યારે આપણે વીર વસરા દાદાએ જઈશી અને વેલાળા ગામથી આગળ વધી ગયા અને વેલાળા ગામથી જે પાદરો રસ્તો છે ને જે જો આ બાજુ નદી છે ને અહીંયા અંદરથી આવે છે પણ અત્યારે રસ્તો બંધ હોવાથી આ બાજુ અત્યારે આવવું પડ્યું આપણે આ પુલ ઉપરથી આગળ જઈને તો અહીં વાડીઓ રસ્તેથી જવું પડે છે. કંઈક આવું છે અત્યારે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ 2 કલાક આપણે હાલી લીધું અને અત્યારે આપણે લિયાની સીમાડામાં પ્રવેશ કરી લીધો છે. પણ અહીંયા રસ્તો છે ને જો કેવો છે આવો છે કંઈક આવો રસ્તો ખૂંદતો જવાનો છે. આવી કંઈક રસ્તાની આજના દિવસે કંઈક અગવડતા પડી રહી છે અને આવું તોય પણ છતાં એકદમ દર્શન કરવા જવા માટેનો ઉજમ જ એટલો છે ને આવા રસ્તાની પરવા પણ નથી કરતા અને હાલ્યા જ આવી છીએ આગળ. તો આવું છે અમારું આજના દિવસનું જર્ની. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે લિયા ગામને એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ અને મિત્રો આપણે સવારમાં 7 વાગ્યા આજુબાજુ ચાલવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે 9:45 થયા છે અને કન્ટિન્યુ આટલું ચાલ્યા પછી અત્યારે પહોંચી ગયા છીએ લિયા ગામની એકદમ નજીકમાં. અને જો સામેની બાજુ છે ને તે લિયા ગામ છે અને આ લિયાવાળા રોડ ઉપર અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ. અને મિત્રો આટલું હાલ્યા ને તો એનો અનુભવ કોને તો મસ્ત મજાનો અનુભવ છે. પણ એક પગમાં કંઈ વાંધો નથી પણ એક પગને થોડુંક જોર આવ્યું એટલે થાકી ગયો છે, દુખવા થોડો માંડ્યો છે. પણ છતાં આજે દાદાએ દર્શન કરવા માટેનો ઉત્સાહ એટલો હતો ને એવું કંઈ ગણકાર્યું નહીં અને અત્યારે લિયાની એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો હવે આગળ જઈએ અને છેલ્લે હું તમને પૂરો મારો અનુભવ કહીશ આજે દાદાએ દર્શન કરવા માટેનો. તો ચાલો પહોંચીએ લિયા ગામથી આગળ. હવે 2 કિલોમીટર હાલવાનું છે તો 2 કિલોમીટર અંતર કાપીને દાદાના સાનિધ્યમાં પહોંચી ગਏ અને કરીએ દર્શન. તો ચાલો મિત્રો ફાઇનલી વસરા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારનો સમય થઈ ગયો છે 10:20 અને જો આજે રવિવાર છે એટલે ઘણા બધા ભક્તો દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે અને આપણા હાલ પણ જો કંઈક આવા થઈ ગયા છે દૂરવાળા પગ છે. તો ચાલો મિત્રો હવે કરી લઈ સૌપ્રથમ દર્શન પહેલાં પગ ધોઈ લઈ અને પછી કરી લઈ દાદાના દર્શન. ચાલો પગ ધોવા.
તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વીર વસરાજ દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને આજે છે રવિવાર, અને રવિવાર હોવાથી જો કેટલા બધા ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ઘણા બધા ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો મિત્રો, મેં દર્શન કરી લીધા, હવે તમને પણ દર્શન કરાવી દઉં દાદાના અને લઈ લઈએ આશીર્વાદ. ચાલો કરીએ દર્શન. તો મિત્રો, ફાઇનલી વસરાજ દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા. અને મિત્રો, આજે છે રવિવાર હોવાથી એની ગરદી પણ જો તમે કેટલી છે બધી. આ બાજુ છે રવિવાર હોય ને એટલે મેળા જેવું વાતાવરણ હોય, એટલે આ બાજુ છે ફેરિયાવાળા બધા આવી ગયા છે અને ફૂલ એવી ગરદી છે, ટ્રાફિક છે. તો રવિવારના દિવસે આવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને જો અત્યારે પીવી છે ચા, તો ચાલો ચા બા પી લઈ અને પછી આગળ વધીએ. તો કંઈક રવિવારના દિવસે આવું છે વાતાવરણ. મિત્રો, આજે છે રવિવાર, અને રવિવારના મેળામાં આજે ફૂલ એવી ગરદી છે. જો માણસો તમને જ્યાં જો ને માણસો દેખાશે. અને ઘણા બધા ભક્તો દાદાના દર્શનની સાથે ખરીદી કરવા માટે પણ આવી ગયા છે. અને આવું છે કંઈક આજના મેળાનું વાતાવરણ. ચાલો મિત્રો, આગળ વધીએ હવે. તો ચાલો મિત્રો, આપણે દાદાએ થોડીક વાર મેળામાં આટા બાટા મારી લીધા અને અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. તો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. તો દરેક વાળાની પ્રસાદી હોય એમાં આજના દિવસે છે જો પ્રસાદી કંઈક આવી છે, શાક રોટલી દાળ ભાત અને લાપસી છે. મસ્ત મજાની આજના દિવસની દાદાની આવી કંઈક પ્રસાદી છે. તો ચાલો મિત્રો, હવે આપણે પ્રસાદી લઈ લઈ મસ્ત મજાની. તો ચાલો મિત્રો, ફાઇનલી દાદાના દર્શન કરી લીધા અને દાદાના આશીર્વાદ લઈ લીધા. અને આજના જર્નીની વાત કરીએ તો મસ્ત મજાની આજની જર્ની હતી પગપાળા. તો આશરે 3 થી 3.5 કલાક ચાલીને દાદાના સાનિધ્યમાં આવી ગયા અને કરી લીધા દર્શન. અને મિત્રો, લગભગ આપણે છેલ્લે કચ્છમાં આવેલા વીર વસરાજ દાદાના દર્શન પગપાળા ચાલીને કર્યા હતા. એ પછી 6 મહિના સંપૂર્ણપણે પગને આરામ દીધા પછી આજે પહેલી વખત આપણે આ વર્ષમાં લીયા ગામમાં પગપાળા ચાલીને દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અને મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા અને મસ્ત મજાનો આજનો અનુભવ રહ્યો. બાકી આજનો વિડીયો તમને ગમે ને તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય વીર વસરાજ દાદા. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.